નમસ્કાર ખેડૂત મિત્રો, હું જયમીન ભંડેરી, વડેસર લાઈફ સાયન્સ અને બીકે એગ્રોટેક વતી આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાંકાનેર તાલુકાની અંદર એક કણકોટ ગામની અંદર ફિલ્ડ વિઝિટમાં આપણે આવેલા છે. આપણી જોડે એક ખેડૂત મિત્ર છે કે જેમણે મરચીના પાકનું આપણે વાવેતર કર્યું છે અને એની અંદર વડેસરની તમામ પ્રોડક્ટનો આપણે ઉપયોગ કરેલો છે. તો આજે ખેડૂત મિત્ર પાસેથી આપણે એમનો થોડો અભિપ્રાય લેશું. સૌપ્રથમ તમારું નામ આપી દો. પરવેશભાઈ. ગામનું નામ કણકોટ, ગામ કણકોટ, કણકોટ, તાલુકો વાંકાનેર. બરોબર. હવે તમે છેલ્લા કેટલા વર્ષથી આપણે વડેસરની પ્રોડક્ટ વાપરો છો? 2 વર્ષથી. 2 વર્ષથી. કયા કયા પાકની અંદર? બકાલામાં બધામાં કાકડી છે, દૂધી છે, બરોબર છે, દરેક પાકની અંદર વાપરો છો. અત્યારે જે આ સિઝનની અંદર તમે મરચી વાવી છે તો એની અંદર તમે કેટલા વીઘાની મરચી વાવી છે? 1.5 વીઘા જેવું છે. 1.5 વીઘાની મરચી વાવી છે. આની અંદર તમે કઈ કઈ દવાનો સ્પ્રે લીધેલો છે? આમાં એટોલ લીધી છે, મેરાકી અને ઓથોપી. બરોબર. તો આપણે શરૂઆતથી જાણીએ કે શરૂઆતમાં તમે પહેલો સ્પ્રે શેનો લીધો હતો? એટોલનો. એટોલનો. આ તમે જે એટોલનો સ્પ્રે લીધો તો એનાથી તમને શું શું ફાયદા થયા? મૂળનો વિકાસ સારો થાય છે અને છોડની હાઈટ વધે છે અને ફ્લાવરિંગ બતાવે છે. મૂળનો વિકાસ થાય છે, છોડની હાઈટ વધે છે, ફ્લાવરિંગ પણ સારું રહે છે. ફૂલફાલ ખરવાનો કે એવો કઈ પ્રશ્ન? ફૂલ કઈ ખરતા નથી. બરોબર. અને એના બાદ તમે કયો સ્પ્રે લીધેલો? મેરાકી મારેલી છે. એનાથી ફૂલની સંખ્યા બહુ વધી જાય છે અને એકદમ લીલી થઈ જાય છે. બરોબર. મેરાકી જે આપણે ફૂલફાલની અંદર પણ સારું રહે છે, ફળની ગુણવત્તા પણ સારી રહે છે અને કલરની અંદર અથવા તો જે છોડની અંદર આપણે ટ્રેસ આવે, વધારે વાતાવરણ છે કે પાણીનો ભરાવો, તો એની અંદર તમને કઈ પ્રશ્ન આવે છે? આમાં કઈ થતું જ નથી. ફૂલ ખરતા નથી અત્યારે, કોઈ પણ જાતના ફૂલ નથી કરતા. બરોબર. અને છેલ્લે તમે કઈ અત્યારે દવા આપી છે? ઓથોપી. ઓર્થોપી. આ તમે છેલ્લે ક્યારે આપી હતી? એને 10 દિવસ થયા, 2 રાઉન્ડ માર્યા છે એના. બરોબર. 10 દિવસ થયા છે ત્યારે આ 2 રાઉન્ડ ઓર્થોપીના પણ એમણે લીધેલા છે. તો આજે ઓર્થોપીની તમને શું ફાયદો થયો? એમાં મરચામાં એકદમ લીલો કલર આવી ગયો છે અને મરચા હોતા બહુ મોટા થઈ જાય છે. બરોબર. મરચા પણ એકદમ કલરમાં આવી ગયા છે અને ફાલની અંદર પણ વધારો થયો છે. ફાલ હોતા વધારે છે. ફાલ ઘણો બેસી ગયો છે, તમે જોઈ શકો છો. અત્યારે બતાવી દેજો. ફાલની અંદર પણ નોંધપાત્ર અત્યારે વધારો તમને જોવા મળશે લાઈવ. તો આ આપણે એટોલના તમે કેટલા સ્પ્રે લીધેલા છે? એટોલના 2 મારેલા છે, મેરાકીના 2 મારેલા છે. 2 મેરાકીના, 2 એટોલના અને જે ઓર્થોપીના એના 2 મારેલા. એના પણ અત્યારે 2 મારી દીધા છે. તો ઓલ ઓવર તમારે આજુબાજુ કોઈ પણ મરચીના પાકનું વાવેતર કરતા હોય તો એની અંદર અને તમારી અંદર ઉત્પાદનમાં શું તમને લાગે છે? એના કરતાં 100% રિઝલ્ટ મળે એવું છે. 100% રિઝલ્ટ મળે છે. બરોબર. તો આપણે કોઈ બીજા કોઈ ખેડૂત મિત્રોને આપણે ભલામણ કરવી હોય તો શું કહેશો? આ 100% પ્રોડક્ટ વાપરવા જેવી છે. બરોબર. ખેડૂત મિત્રો, જે તો આપણે પ્રવેશભાઈએ વાત કરી એમ કે એમણે એટોલ, મેરાકી અને ઓર્થોપીનો આપણે એનો ઉપયોગ કરેલો છે અને અત્યારે તમે જોઈ શકો છો હાઈ ક્લાસ અત્યારે મરચી છે. ક્યાંય પણ તમને પીળો છોડવો નહીં દેખાય, ક્યાં પણ તમને એકદમ રોગ જીવાત પણ ઓછી છે અને ક્યાંય છોડવું આપણે તણાવમાં નથી. તો તમે પણ ખેડૂત મિત્રો એટોલ, મેરાકી અને ઓર્થોપીનો ઉપયોગ કરીને સારામાં સારું ઉત્પાદન મેળવો. થેન્ક યુ. આભાર.